શૈક્ષણિક મૂલ્યાંકન આ શબ્દ સાંભળીએ ને એટલે તરત મગજમાં શું આવે? પરીક્ષા, ગ્રેડ, રિપોર્ટ કાર્ડ, બરાબર ને? પણ શું મૂલ્યાંકન ખરેખર આટલું જ છે? ચાલો આજે આ વિષયમાં થોડા ઊંડા ઉતરીએ અને એને સાવ નવી જ રીતે સમજવાની કોશિશ કરીએ. તો સવાલ એ છે કે આપણે જે શીખીએ છીએ એના માપવું કેવી રીતે? શું પરીક્ષામાં આવેલા માર્ક્સ જ બધું કહી દે છે? આ જ સવાલ આપણી આજની આખી વાતચીતનો પાયો છે. દાયકાઓ સુધી આ સવાલનો એક જ જવાબ હતો. વર્ષના છેડે લેવાતી એક મોટી ભારેખમ પરીક્ષા. અને એનો મતલબ શું? બસ પુષ્કળ ટેન્શન, ઉજાગરા અને પરીક્ષાનો ભયંકર ડર. પણ પછી વિચારસરણીમાં એક મોટો બદલાવ આવ્યો. શિક્ષણશાસ્ત્રીઓને સમજાયું કે આ રીત બરાબર નથી અને એમણે મૂલ્યાંકનને માત્ર પરિણામ તરીકે જોવાનું બંધ કર્યું. એને શીખવાની આખી પ્રોસેસનો એક હિસ્સો બનાવ્યો. તો ચાલો જોઈએ કે આ નવો દૃષ્ટિકોણ હતો શું. તો આ આખો બદલાવ સમજવા માટે આપણે 5 મુદ્દા પર વાત કરીશું. પહેલા, મૂલ્યાંકનમાં મોટો બદલાવ શું આવ્યો? બીજું, અધ્યયન માટે અને અધ્યયનનું મૂલ્યાંકન શું છે? ત્રીજું, રસોઈયા અને મહેમાનવાળું એક મસ્ત ઉદાહરણ જોઈશું. ચોથું, CCE એટલે કે રાષ્ટ્રીય ફ્રેમવર્ક શું છે? અને છેલ્લે, ગુજરાતનું SCE મોડેલ કેવી રીતે કામ કરે છે? તો સૌથી પહેલો અને સૌથી મોટો બદલાવ એ હતો ફોકસનો. ફોકસ સીધો જ તમે શું શીખ્યા પરથી હટીને તમે કેવી રીતે શીખી રહ્યા છો પર આવી ગયો. એટલે કે હવે મહત્વ ફાઇનલ રિઝલ્ટનું નહોતું, પણ શીખવાની આખી જર્નીને વધુ સારી બનાવવાનું હતું. હવે આ નવા દૃષ્ટિકોણના મૂળમાં 2 મુખ્ય ફિલોસોફી છે. એક છે અધ્યયન માટેનું મૂલ્યાંકન અને બીજું છે અધ્યયનનું મૂલ્યાંકન. હા, મને ખબર છે આ શબ્દો સાંભળવામાં થોડા અઘરા લાગે છે, પણ વિશ્વાસ કરો એનો અર્થ એકદમ સરળ અને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો આને સાવ સાદી ભાષામાં સમજીએ. અધ્યયન માટેનું મૂલ્યાંકન એટલે શીખવાની પ્રોસેસને સુધારવા માટેનું મૂલ્યાંકન. અને અધ્યયનનું મૂલ્યાંકન એટલે ફાઇનલ પરિણામને જજ કરવા માટે. એક છે સુધારવા માટે અને બીજું છે નિર્ણય લેવા માટે. સિમ્પલ. આ બંને વચ્ચેનો તફાવત સમજવા માટે મારી પાસે એક એવી મજેદાર વાત છે, એક એવું ઉદાહરણ છે જે એકવાર સાંભળશો ને તો ક્યારે નહીં ભૂલો. ચાલો આ રસોઈયા અને મહેમાનની વાતને સમજીએ. જરા વિચારો, જ્યારે કોઈ રસોઈયો સૂપ બનાવતો હોય ત્યારે એ વારે વારે ચાખે છે. કેમ? કારણ કે એને સ્વાદ સુધારવો છે, મીઠું ઓછું છે, મરચું નાખવું છે. આ જે પ્રોસેસ છે ને એ છે રચનાત્મક મૂલ્યાંકન. હવે મહેમાન સૂપ ક્યારે ચાખે? જ્યારે સૂપ બનીને તૈયાર થઈ જાય, ટેબલ પર આવી જાય ત્યારે. અને એ ચાખીને શું કરે? જજમેન્ટ આપે છે. સૂપ સારું છે કે ખરાબ? આ થયું સંકલાત્મક મૂલ્યાંકન. છે ને સરળ? ચલો આ તફાવતને જરા વધુ ઊંડાણથી જોઈએ. સૌથી પહેલાં વાત કરીએ હેતુની. રચનાત્મકનો હેતુ છે શીખવાની પ્રક્રિયાને વધુ સારી બનાવવી, જ્યારે સંકલાત્મકનો હેતુ છે એ ચકાસવાનો કે છેલ્લે શીખ્યા કેટલું. હવે વાત કરીએ સમયની. રચનાત્મક મૂલ્યાંકન એ તો આખું વર્ષ સતત ચાલતું રહે છે, જ્યારે સંકલાત્મક તો પરીક્ષાની જેમ છેલ્લે જ આવે. અને છેલ્લે ફીડબેક. રચનાત્મકમાં તરત જ ફીડબેક મળે છે એટલે ભૂલો સુધારવાનો મોકો મળે, જ્યારે સંકલાત્મકમાં તો છેલ્લે બસ ગ્રેડ કે માર્ક્સ જ હાથમાં આવે. તો ક્લાસરૂમમાં આ બધું કેવી રીતે થાય? રચનાત્મક મૂલ્યાંકન એટલે શું? જુઓ, શિક્ષક અચાનક નાની નાની ક્વિઝ લઈ લે, ક્લાસમાં કોઈ ટોપિક પર ડિસ્કશન કરાવે, વિદ્યાર્થીઓ ગ્રુપમાં કામ કરતા હોય ત્યારે એમનું અવલોકન કરે, કોઈ પ્રોજેક્ટ આપે. આ બધી એક્ટિવિટીથી શિક્ષકને તરત જ આઈડિયા આવી જાય કે વિદ્યાર્થીઓ ક્યાં અટકી રહ્યા છે અને ક્યાં મદદની જરૂર છે. અને સંકલાત્મક મૂલ્યાંકન? અરે એ તો આપણને બધાને ખબર જ છે. આપણી છમાસિક અને વાર્ષિક પરીક્ષાઓ. કોઈ યુનિટ કે સેમેસ્ટર પતે પછી જે મોટી પરીક્ષા લેવાય ને, બસ એ જ. હવે આ બધા સારા વિચારોને એક વ્યવસ્થિત સિસ્ટમમાં લાવવા માટે રાષ્ટ્રીય લેવલ પર એક ફ્રેમવર્ક બન્યું અને એનું નામ છે CCE એટલે કે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન. CCEમાં જે પહેલો C છે એટલે કે કન્ટિન્યુઅસ, એનો સીધો મતલબ છે સતત. એટલે કે મૂલ્યાંકન એ કોઈ એક દિવસની પરીક્ષા નથી, એ તો એક નોન સ્ટોપ પ્રોસેસ છે જે ભણાવવાની સાથે સાથે જ આખું વર્ષ ચાલ્યા કરે છે. અને બીજો C છે કોમ્પ્રિહેન્સિવ, જેનો અર્થ થાય સર્વગ્રાહી અથવા સર્વાંગી. આનો મતલબ એ છે કે મૂલ્યાંકન ખાલી પુસ્તકીય જ્ઞાનનું નથી થતું, એમાં તો બાળકના દરેક પાસાને જોવામાં આવે છે.
એની કલા, એની રમતગમતની આવડત, એની બીજી લાઈફ સ્કિલ્સ, બધું જ. અને એક મજેદાર વાત કહું, આ આઈડિયા કંઈ સાવ નવો નથી. સીસીનો કોન્સેપ્ટ તો છેક 1986ની શિક્ષણ નીતિમાં પહેલીવાર રજૂ થયો હતો અને પછી 2009માં જ્યારે શિક્ષણનો અધિકાર એટલે કે આરટીઈ કાયદો આવ્યો ત્યારે આ ફ્રેમવર્કને વધુ મજબૂત બનાવવામાં આવ્યું. તો આ તો થઈ રાષ્ટ્રીય લેવલની વાત. પણ આપણા ગુજરાતમાં આ ફ્રેમવર્કને કેવી રીતે લાગુ કરવામાં આવ્યું છે? ચાલો હવે એ જોઈએ. ગુજરાતે સીસીઈના ફ્રેમવર્કને પોતાના હિસાબે એડેપ્ટ કર્યું અને એને નામ આપ્યું SCE, એટલે કે સ્કૂલ બેઝડ કોમ્પ્રિહેન્સિવ ઇવેલ્યુએશન, અથવા ગુજરાતીમાં કહીએ તો શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન. અને આ મોડેલને ખાસ ગુજરાત માટે ડૉક્ટર રવિન્દ્રભાઈ દવે જેવા શિક્ષણશાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવ્યું હતું. SCEનો સીધો ફાયદો એ થયો કે હવે શિક્ષકો માત્ર પરીક્ષા પર આધાર નથી રાખી શકતા. એમના માટે હવે ક્લાસમાં જાતજાતની એક્ટિવિટીઝ આધારિત મૂલ્યાંકન કરવું ફરજિયાત બન્યું, જેમ કે પ્રોજેક્ટ્સ, ગ્રુપ ડિસ્કશન, ક્વિઝ. અને આ બધા પાછળનો હેતુ એક જ છે: ભણતરને વધુ રસપ્રદ બનાવવું, બાળકેન્દ્રી બનાવવું અને સૌથી અગત્યનું, ડરમુક્ત બનાવવું. તો આખે વાતનો સાર શું છે? મોટી વાત એ છે કે મૂલ્યાંકન હવે ખાલી એક રિપોર્ટ કાર્ડ નથી. એનો રોલ, એની ભૂમિકા હવે સાવ બદલાઈ ગઈ છે. આજનું મૂલ્યાંકન ખરેખર તો એક રોડમેપ જેવું છે, એક ગાઈડ છે જે વિદ્યાર્થી અને શિક્ષક બંનેને રસ્તો બતાવે છે કે આગળ ક્યાં જવાનું છે અને કેવી રીતે શીખવાનું છે. તો અંતમાં એક સવાલ સાથે આપણે સૌને વિચારતા મૂકી દઈએ. મૂલ્યાંકન શું છે? એક અરીસો જે ફક્ત અત્યારે શું છે એ બતાવે છે, કે પછી એક બારી જે એ બતાવે છે કે ભવિષ્યમાં શું શક્ય છે?